થાય તો સત્તાનું જે સમગ્ર કેન્દ્ર બિંદુ શાસક વર્ગના હાથમાં આવે એની સાથે સાથે નાગરિકો પણ પોતાના હકો ફરજો પોતાની મુશ્કેલીઓ વગેરેથી શાસક વર્ગને પણ પરિચિત કરાવી શકે અથવા તો પોતાની ઈચ્છા અનુસારના કાયદાઓ ઘડાવી શકે. એનું ઉત્તમ ઉદાહરણ આ આપણું જે હમણાં જ પ્રવર્તમાન સમયમાં લોકપાલ બિલ અને એની જે ચર્ચાઓ ચાલી રહી છે એ છે. આખરે તો આ આખું બિલની વાત એ નાગરિક સમાજમાંથી જ ઊભી થઈ છે અને શાસક વર્ગ સુધી પહોંચી છે. એટલું જ નહીં, હવે આજકાલમાં જ આ બિલ આપણા સંસદ ગૃહમાં પસાર થવાની પ્રક્રિયામાંથી પણ પસાર થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે સત્તાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ સત્તા નાગરિક સમાજની સાથે પણ જોડાયેલી એવી બાબત છે. એટલે આમાં એવું છે કે રાજ્યશાસ્ત્રને આપણા રાજ્યની સત્તાના સંદર્ભમાં જોઈએ છીએ. એવી જ રીતે લોકોની સત્તા એ પણ એક બીજી સત્તા છે. અને એકંદરે તો આપણે એ જ જોવાનું છે કે દેશમાં લોકશાહી છે. એ જ લોકો જે ઈચ્છે છે એ જ વ્યક્તિ સત્તા ઉપર બેસે છે. તો લોકોના અને સત્તાના, રાજ્ય સત્તાના એ બે વચ્ચેના સંબંધો કેવા પ્રકારના છે એ મને લાગે છે કે બહુ જ અગત્યનું છે. એટલે સત્તાના શાસ્ત્ર તરીકે રાજ્યશાસ્ત્રને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મૂળભૂત રીતે આપણે એનાથી દૂર રહેવા માટે, એનાથી અછૂત રહેવા માટે, અસ્પૃશ્ય રાખવા માટે આ વિષયને કોઈ આપણને કહે નહીં. માણસ જેમ સામાજિક પ્રાણી છે એમ માણસ રાજકીય પ્રાણી છે. એ આપણે સ્વીકારવું જોઈએ. અને જો આપણે આ સ્વીકારીએ તો આપણને રાજકારણ, સત્તાકારણ, સત્તા, એના વ્યવહારો, એના પ્રત્યેની આપણી ચીડ ઓછી થઈ જાય. આપણે સામાન્ય રીતે ભારતીયો તરીકે આપણી એક લાક્ષણિકતા વિકસી છે અને એ લાક્ષણિકતા એવા પ્રકારની છે કે આપણે એવું સમજીએ છીએ કે આ દેશમાં જેટલા દૂષણો છે, જેટલી ખરાબીઓ છે, જેટલી મુસીબતો છે એ બધી આ રાજકીય નેતાઓએ ઊભી કરેલી છે. એ પાર્ટી ગમે તે હોય, વ્યક્તિ ગમે તે હોય, પણ એ લોકો જ બધા નકામા છે, બદમાશ છે, આપણે બધા બહુ સારા છીએ. આવી એક માન્યતા ઊભી થઈ ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે આપણે રાજકીય નેતા પ્રત્યે, રાજકીય પક્ષો પ્રત્યે અને સરકાર પ્રત્યે એટલી બધી ચિતરી ચડે છે આપણને, એટલી બધી ચીડ રાખીએ છીએ આપણે કે આપણે એમના વ્યવહારોને સમજવાને માટે તૈયાર થતા નથી. અને પછી આપણે એવા તારણ ઉપર આવી જઈએ છીએ કે આ બધું ખરાબ છે, એનું કારણ એ જ લોકો છે, આપણે તો કશું છીએ જ નહીં. પણ મુદ્દો એ છે કે આપણા વ્યવહારો એ એમના વ્યવહારોને કેવી રીતે અસર કરે છે અને એ વાત સત્તા સાથે સંબંધિત છે. 4 રસ્તા ઉપર લાલ લાઇટ હોય, લીલી પીળી લાઇટ હોય અને એક નાગરિક તરીકે મારી જવાબદારી છે કે લાલ લાઇટ હોય તો હું ઊભો રહું, પણ હું લાલ લાઇટ હોય ને છતાં જવા દઉં મારું વાહન. તો એનો અર્થ એવો થયો કે આપણે રાજ્યની જે વ્યવસ્થાઓ છે એને સ્વીકારવા માટે તૈયાર નથી. તો પછી એક પોલીસ છે જે આપણને પકડે છે, આપણે એને દંડ આપવો પડે છે, પછી એમાં કાર્યવાહી થાય છે બધી જાત જાતની. એને માટે આપણે જ જવાબદાર, પેલો પોલીસ જ જવાબદાર, આખી વ્યવસ્થા જવાબદાર, શું જવાબદાર? અને એમાં રાજ્યશાસ્ત્ર કેવી રીતે આવે? તો સવાલ એ છે કે આ સત્તા કોની પાસે છે, કેટલી છે અને કેટલી સત્તાનો આપણે સ્વીકારવા તૈયાર થઈએ છીએ અને કેટલી સત્તાને આપણે સ્વીકારવા માટે તૈયાર થતા નથી. એટલે મૂળભૂત રીતે રાજ્યશાસ્ત્ર છે તે રાજકીય પ્રાણીના વ્યવહારોને સમજવાની કોશિશ કરે છે અને સમજાવવાની કોશિશ કરે છે. પણ મને લાગે છે કે એના જે અભ્યાસના ક્ષેત્રો છે, રાજ્યશાસ્ત્ર જે બાબતોનો અભ્યાસ કરે છે એ બધી બાબતોના સંદર્ભમાં આપણે રાજ્યશાસ્ત્રને જોવું જોઈએ. એક બહુ જ અગત્યનો મુદ્દો એ છે કે રાજ્યશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે, એની સમજનું ક્ષેત્ર છે એ અથવા એના અભ્યાસનું ક્ષેત્ર છે એ વિસ્તરતું જાય છે. એનું કારણ એ છે કે રાજ્યના કાર્યો વિસ્તરતા જાય છે. આજથી 50 વર્ષ પહેલાં કોઈ એવું કહેતું નહોતું કે પર્યાવરણની જાળવણી કરવાનું કામ સરકારે કરવું જોઈએ, પણ હવે એ કામ સરકારે કરવું જોઈએ એવું સ્વીકારવામાં આવ્યું. આજથી 20-25 વર્ષ પહેલાં આતંકવાદ એ કદાચ ઇસ્યુ જ નહોતો, કોઈ મુદ્દો જ નહોતો. હવે એ મુદ્દો બન્યો છે. તો એ મુદ્દાના સંદર્ભમાં રાજ્યનું વર્તન કેવા પ્રકારનું છે એ બધી બાબતો બહુ જ અગત્યની છે. એટલે મને એમ લાગે છે કે રાજ્યનું કાર્ય અને રાજ્યનું કાર્યક્ષેત્ર એ વિસ્તરતું જાય છે અને એને કારણે માનવ જીવનને સ્પર્શતા એવા બધા જ મુદ્દાઓ એ રાજ્યની બહાર નથી. માણસ જન્મે એટલે કે નોંધણી કરાવો. નોંધણી ક્યાં કરાવવાની?
ગ્રામ પંચાયતમાં કે મ્યુનિસિપાલિટીમાં. એ છે શું? એ રાજ્ય છે. લગ્ન કર્યું તો કે નોંધણી કરાવો. એ ક્યાં કરાવવાની? તો કે એ પણ ત્યાં જ કરાવવાની. એ શું છે? એ પણ રાજ્ય છે. અને માણસ મરી જાય તો કે નોંધણી કરાવો. તો જન્મ, મરણ અને એ બેની વચ્ચેનો બધો સમયગાળો, આ બધાના સંદર્ભમાં રાજ્ય છે જ, એનું અસ્તિત્વ છે. અને આ જે રાજ્યનું અસ્તિત્વ છે એને આપણે સમજવાની કોશિશ કરવાની છે. મને લાગે છે કે આ આખી બાબત જો આપણે સમજીએ તો વધારે અગત્યની છે. અને બીજી બાબત એ છે કે રાજ્ય વ્યક્તિને કેટલા પ્રમાણમાં અધિકારો આપે છે. હવે આ વાત બહુ મહત્ત્વની છે. આપણે ઘણીવાર એવું બોલીએ છીએ કે ભારતના બંધારણમાં વ્યક્તિને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે, ભારતના નાગરિકોને આટલા આટલા અધિકારો આપવામાં આવ્યા છે, આવું આપણે બોલીએ છીએ. પણ ખરેખર બંધારણે મને અધિકારો આપ્યા છે, તમને અધિકારો આપ્યા છે, કે પછી મને તો કે તમને તો અધિકારો છે જ અને બંધારણે સ્વીકાર્યા છે? તો આ બંધારણ શું છે? કારણ કે એ બંધારણ ભારત નામનું રાજ્ય ઊભું કરે છે. તો અગત્યનો મુદ્દો એ થઈ ગયો કે મારા શું અધિકારો, અને મારા અધિકારો ઉપર પેલું ભારત નામનું રાજ્ય કેટલી તરાપ મારી શકે, મારા અધિકારોને કેટલા અંકુશમાં લઈ શકે, આ નક્કી કરવાની વ્યવસ્થા છે. તો રાજ્ય એનો પણ અભ્યાસ કરે છે, રાજ્યશાસ્ત્ર, કે મારા અધિકારોનું રક્ષણ કેવી રીતે રાજ્ય કરે છે અને કેવી રીતે નથી કરતું. બરાબર એવી જ રીતે દરેક સમાજમાં રાજ્યની જુદી જુદી વ્યવસ્થાઓ છે, જેને આપણે રાજ્ય પ્રથા એવું નામ આપીએ છીએ, પોલિટિકલ સિસ્ટમ એવું નામ આપીએ છીએ. દરેક સમાજમાં જુદી જુદી વ્યવસ્થાઓ છે. જેમ ભારતમાં સંસદીય પ્રથા છે, અમેરિકામાં પ્રમુખીય પ્રથા છે. તો એ જે પ્રથાઓ છે એ પ્રથાઓ કેવી રીતે ઊભી થઈ, શા માટે ઊભી થઈ, એના કારણો શું છે, એ કેવી રીતે કામ કરે છે, અને એના શું ફલિતાર્થો છે, અને સમાજને એનાથી શું લાભ કે ગેરલાભ થાય છે, આ બધી બાબતોનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્ર કરે છે. અને એવી જ રીતે એક સરકાર અને બીજી સરકાર વચ્ચેના સંબંધો, દેશની અંદર અને દેશની બહાર, એનો અભ્યાસ પણ કરે છે. એટલે આપણને ઘણીવાર એવું લાગે કે આ મનમોહનસિંહ દેશના વડાપ્રધાન છે ને દુનિયામાં ફર્યા જ કરે છે. ઘડીકમાં જર્મની જાય છે ને ઘડીકમાં જાપાન જાય છે ને ઘડીકમાં ઇન્ડોનેશિયા જાય છે ને અમેરિકા જાય છે. તો એ ફરવા નથી જતા, બરાબર? એ કંઈ ક્રેમલિનનો મેલ જોવા રશિયા નથી જતા. એ શું કરવા જાય છે? તો કે ભારત અને અમેરિકા વચ્ચેના, ભારત અને જર્મની વચ્ચેના, ભારત અને જાપાન વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો કેવી રીતે ચાલશે એ નક્કી કરવા માટે જાય છે. અને એવી જ રીતે એ દેશના લોકો પણ, સત્તાધારીઓ પણ એ સંબંધોને આકાર આપે છે. તો એનો અભ્યાસ પણ રાજ્યશાસ્ત્ર પોતાના કાર્યક્ષેત્રમાં સમાવે છે. તો આ રીતે રાજ્યશાસ્ત્ર એક વ્યાપક બાબત છે. છેક નાના ગ્રામ પંચાયતથી શરૂ કરી અને દુનિયાભરમાં જે સંસ્થાઓ છે, યુનાઇટેડ નેશન્સ છે, અથવા IMF છે, અથવા વર્લ્ડ બેંક છે, અથવા યુનેસ્કો છે, અથવા ILO છે, આવી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ કેવી રીતે વર્તન કરે છે અને એની અસર મારા તમારા જીવન ઉપર કેવી રીતે થાય છે એને વિશે પણ અભ્યાસ કરે છે. તો મને લાગે છે કે રાજ્યશાસ્ત્રના આ અભ્યાસના જે બધા વિષયો છે એને આપણે ધ્યાનમાં લઈએ તો આપણને ખબર પડે છે કે રાજ્ય દ્વારા લેવાતા બધા જ નિર્ણયો એ મને અને તમને એક યા બીજી રીતે અસર કરે છે એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. જી હેમંતભાઈ, બીજું પણ એક કહેવાનું મન થાય છે કે રાજ્યનું જે કાર્યક્ષેત્ર છે એ કોઈ સીમિત નથી, એમાં સતત બદલાવ આવ્યા કરે છે. અને સમયની સાથે મને લાગે છે કે જ્યારથી આપણે કલ્યાણ રાજ્યનો સ્વીકાર કર્યો એ પછીથી રાજ્યની ભૂમિકા દિવસે દિવસે વધતી જાય છે. અને આપે પર્યાવરણ અંગેની પણ વાત કરી કે પર્યાવરણનું ક્ષેત્ર એવું છે કે એક સમયે આપણે એની ચર્ચા જ નહોતા કરતા, રાજ્યને કંઈ જાણે એની સાથે લેવા દેવા નહોતા, પણ આજે રાજ્ય એટલી જ દરમિયાનગીરી આ ક્ષેત્રમાં કરી રહી છે. એ જ રીતે આર્થિક બાબતો, એક સમયે આર્થિક બાબતો એ એટલું મહત્ત્વ નહોતી ધરાવતી જે આજે મહત્ત્વ ધરાવે છે. કારણ કે આપણે ગ્લોબલાઇઝેશનના સમયમાં પહોંચ્યા છીએ, એવા સમયે રાજ્યએ પોતાની ભૂમિકા શું ભજવવી, વિશ્વના અન્ય દેશો સમક્ષ પોતાના દેશને કઈ રીતે રજૂ કરવો, આ બધી બાબતો પણ મને લાગે છે કે રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં સમાવિષ્ટ થાય છે. અને બીજી એક અગત્યની જેની આપણે રાજકારણ અંગેની ખૂબ હમણાં ચર્ચા કરી તે એ કે રાજકીય પક્ષો કે જે સત્તા તરફ દોરી જાય છે, અથવા તો રાજકીય પક્ષોનું ધ્યેય જ માત્ર સત્તા મેળવવાનું છે. અને રાજકીય પક્ષો અને એની સાથે જોડાયેલી એવી બાબત છે લોકમત. તો આ અંગેનો અભ્યાસ પણ આપણે રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે આપણે જાણીએ કે ન જાણીએ,
રાજકીય પ્રવૃત્તિઓ કઈ છે કઈ નહીં, સામાન્ય માણસ કદાચ આ વસ્તુને આઈડેન્ટિફાઈ ન કરી શકતો હોય કે કઈ પ્રવૃત્તિ, પણ તેમ છતાં જાણે અજાણે આપણે સૌ કોઈ આ રાજકીય બાબતો સાથે કોઈ ને કોઈ રીતે તો સંકળાયેલા હોઈએ જ છીએ. એટલે મને લાગે છે કે રાજ્યશાસ્ત્ર છે લગભગ તમામ રાજ્યની બાબતોને આવરી લે છે, કારણ કે મનુષ્ય જીવન એ રાજ્યમાં જ આકાર પામે છે. જે રીતે સામાજિક પ્રાણી છે એમ આપે કહ્યું એમ કે રાજકીય મનુષ્ય છે એ રાજકીય પ્રાણી પણ છે અને રાજકીય વ્યવસ્થામાં માનનારું પ્રાણી છે. એટલે મને લાગે છે કે આ બધી બાબતો પણ રાજ્યશાસ્ત્ર માટે એટલી જ અગત્યની છે. એવું કહેવાય છે હેમંતભાઈ કે કોઈ પણ એક દેશ છે એને સારા ડૉક્ટરો કે સારા એન્જિનિયરો કે સારા ઉદ્યોગપતિઓની જેટલી જરૂર છે એટલી જ એ દેશને સારા નાગરિકોની જરૂર છે. અને મને લાગે છે કે આ રાજ્યશાસ્ત્રનો અભ્યાસ છે એ નાગરિકોને પોતાની નાગરિક અંગેની સમજ કેળવવા માટે ખૂબ ઉપયોગી છે. બિલકુલ સાચી વાત છે. માણસ જાતે પોતાનો જે વિકાસ કર્યો છે, સદીઓથી એણે પોતે વધારે સારી રીતે જીવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ જે પ્રયત્ન છે એ પ્રયત્નમાં એણે શું ઊભું કર્યું? તો એણે જુદી જુદી સંસ્થાઓ ઊભી કરી. આપણે સમાજશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો એ સંસ્થાઓ ઊભી કરી. તો આ સંસ્થાઓ કેવા પ્રકારની ઊભી કરી? તો મને લાગે છે કે માણસ જાતે 5 પ્રકારની સંસ્થાઓ ઊભી કરી. એક સંસ્થા છે કુટુંબ, બીજી સંસ્થા છે સમાજ, ત્રીજી સંસ્થા છે ધર્મ, ચોથી સંસ્થા છે રાજ્ય જેની વાત આપણે કરીએ છીએ, અને 5મી સંસ્થા છે બજાર. તો કુટુંબ, સમાજ, ધર્મ, બજાર અને રાજ્ય, આ 5 સંસ્થાઓ માણસે પોતાના સુખ માટે, પોતાના કલ્યાણ માટે, પોતે મજાથી જીવી શકે એને માટે ઊભી કરી. હવે મહત્ત્વનો મુદ્દો એ આવે છે કે આમાંથી કઈ સંસ્થા વધારે મહત્ત્વની? આપણને એવું લાગે કે આમાં સૌથી વધારે મહત્ત્વની સંસ્થા તો ધર્મ છે, કારણ કે એમાં ઈશ્વરની કલ્પના જોડાયેલી છે. કેટલાક ધર્મો પણ એવા છે, બૌદ્ધ ધર્મ જેવા, કે જે ઈશ્વરમાં માનતા જ નથી. પણ ઈશ્વર હોવો કે ન હોવો આ એક વાત, અને એમાંથી ઊભી થતી નૈતિક બાબતો અંગેના સિદ્ધાંતો, આમ કરવું જોઈએ અને આમ ન કરવું જોઈએ, આવું વર્તન કરવું જોઈએ અને આવું વર્તન ન કરવું જોઈએ, એને વિશેની બાબતો, એ આપણને ધર્મ કહે છે. કુટુંબમાં આપણે જીવીએ છીએ, અનેક કુટુંબો ભેગા થાય છે એટલે એક સમાજ બને છે. એ સમાજ કુટુંબને ટેકો આપે છે ને કુટુંબ સમાજ બનાવે છે. પછી જે રાજ્ય છે એ રાજ્ય આ બધાની કાળજી લેવાનો પ્રયત્ન કરે છે, બધાને વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન કરે છે. અને બજાર જે જુદી જુદી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે અને એનું વિતરણ કરે છે. તો રાજ્ય છે તે આ બાકીની બધી સંસ્થાઓ, કુટુંબ, સમાજ, બજાર અને ધર્મ કેવી રીતે ચાલે એને વિશેના નિયમો બનાવે છે, કાયદાઓ ઘડે છે. અને રાજ્ય એક એવી સંસ્થા છે કે જે કંઈ કાયદા ઘડે છે, જે કંઈ નિયમો ઘડે છે, એ બધાનો અમલ આ બધાઓએ કરવો પડે છે. એટલે સ્ટેટ, રાજ્ય એ એક એવી સંસ્થા છે એ બધાને આવરી લે છે. એની બહાર કોઈ નથી, એનાથી પર પણ કોઈ નથી. હું જન્મું એટલે આપોઆપ જ ભારતનો નાગરિક બની જાઉં છું. હવે મેં નક્કી નથી કર્યું કે મારે ભારતના નાગરિક બનવું કે ના બનવું, પણ હું આપોઆપ બની જાઉં છું. એટલે હું એક રાજ્યનો નાગરિક થઈ જ જાઉં છું. હું બીજા કશાની સાથે જોડાવું એ પહેલાં આ બને છે. તો આ જે ઘટના છે એ ઘટનાને આપણે કેવી રીતે જોઈશું? આ બાબત જો આપણે બરાબર સમજીએ તો મને લાગે છે કે રાજ્યશાસ્ત્ર વિશેનો જે આપણો છોછ છે, આપણો જે તિરસ્કાર છે, અથવા રાજકારણીઓ અને નેતાઓ પ્રત્યેનો આપણો જે તિરસ્કાર છે, એ તિરસ્કાર ધીમે ધીમે ઓછો થશે ને આપણે આપણા વ્યવહારને, રાજ્ય પ્રત્યેના વ્યવહારને, રાજ્યના મારા અને તમારા પ્રત્યેના વ્યવહારને, અને નેતાઓના અથવા રાજકીય પક્ષોના કે રાજકારણીઓના રાજ્યની અંદરના વ્યવહારને આપણે સમજવાની કોશિશ કરી શકીશું. મને લાગે છે કે આ બાબતને જો આપણે થોડીક વધારે વિસ્તૃત રીતે જોવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને થોડીક વધારે ખબર પડશે. મેં હમણાં જ તમને પેલું સ્કૂટરનું, બાઇકનું અને કારનું ઉદાહરણ આપ્યું હતું. આવી અનેક બાબતો છે કે જેને વિશેના નિર્ણયો કોણ લે છે? તો કે એના વિશેના નિર્ણયો રાજ્ય લે છે. દાખલા તરીકે તમે હમણાં જ જોયું હશે
છાપામાં વાંચ્યું હશે, ટીવી પર જોયું હશે કે દક્ષિણ ભારતમાં એક મંદિર છે, પદ્મનાભ મંદિર, અને એમાંથી આશરે 5 લાખ કરોડ રૂપિયા, કેટલાક એનાથી પણ વધારે આંકડો મૂકી શકાય એમ ઘણા જણાવે છે, એનો જથ્થો, એ સોનું, ચાંદી, એના સિક્કા અથવા તો રોકડ રકમ જૂના જમાનાની, એ બધું મળી આવ્યું. હવે તમે કહેશો કે આ 5 લાખ કરોડ રૂપિયા કોના? બરાબર? તો પદ્મનાભ મંદિરનું એક ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટ કહે છે કે આ ટ્રસ્ટ અમારું છે, આ મંદિર અમારું છે, મંદિરની મિલકત અમારી છે, માટે આ 5 લાખ કરોડ રૂપિયા અમારા છે. આ અમારા છે એવું એ કહી શકે છે, એવી કોઈક વ્યવસ્થા છે. એ જો વ્યવસ્થા ના હોત તો એ મંદિરના ટ્રસ્ટીઓ આવું કશું કહી શકે નહીં કે આ અમારું છે. એ વ્યવસ્થા શું છે અને વ્યવસ્થા કોણે ઊભી કરી છે? એ વ્યવસ્થા ઊભી કરનાર રાજ્ય છે, સરકાર છે. એણે કોઈક કાયદો કરેલો છે, એણે કોઈક નિયમ ઘડેલો છે, અને એને આધારે પેલા પદ્મનાભ મંદિરના ટ્રસ્ટીઓ એમ કહે છે કે આ મિલકત અમારી છે, અને બીજું કોઈ એવું કહી શકતું નથી કે એ મિલકત એની છે. તો સવાલ અગત્યનો એ છે કે આ મારું ઘર છે, આ મારી જમીન છે, અને એ બીજા કોઈનું નથી. એવી કોઈક વ્યવસ્થા ઊભી થઈ છે કે જેને કારણે હું આવું કહી શકું એમ છું. એ વ્યવસ્થા ઊભી કરવાનું કામ રાજ્ય કરે છે, સરકાર કરે છે. અને બહુ જ મહત્ત્વનો મુદ્દો છે મિત્રો કે આ વ્યવસ્થા જો ન હોય તો અંધાધૂંધી થાય. માણસ ક્યાં એટલો બધો સારો છે કે એ બીજાની મિલકત લૂંટી ના લે? હું સારો છું અને હું બીજાની મિલકત લૂંટી નથી લેતો, અથવા હું કોઈકનું ખૂન કરતો નથી. એનું કારણ તો એ છે કે મને રાજ્યની બીક છે. તો